જય શ્રી કૃષ્ણ. આવો આવો બેન, હવે શું શરમા હો? બાર એક્ટિવા ઉપર 4-4 કલાક ભાટકતા શરમ નો આવી? તું આજ મને હાચું કે આને કેટલું ફેંક્યું હે તારા સામે કે તે ફસાઈને હા પાડી દીધી. તારા માટે ચાંદ તારા તોડીને લાવવાની વાત કરી હોય ને તો ચેતી જજો હો સોડી, કેમ કે સામે વાળા માસીને જ્યારથી લીમડો તોડવામાં ભાઈને આળસ આવે. હું તો હાચું કહું હો સોડી, ચેતી જજે. આ એક નંબરનો ખોટાડો અને ગંધાતો હોય. આની બાજુમાંથી કોક નીકળે ને તો બે ભાનત થઈ જાય. હે તું એના માટે દુનિયાથી લડીશ એમ? તો કેમ બટાકાલ હંસા માસીને કૂતરો ભૈસો તો ચમ ચપ્પલ મૂકીને ભાગ્યા હતા? ત્યારે લડવું તું દુનિયાથી. પેલા જ કહી દઉં, તારે આ પ્રોડક્ટ જોતો હોય તો લઈ જા. પછી એકવાર લઈ ગયા એટલે કસ્ટમર કેરમાં કમ્પ્લેન ન આવી જોઈએ, કેમ કે આ પ્રોડક્ટ આપ્યા પછી અમારી કંપનીની બધી જ સેવાઓ બંધ થઈ જશે. ઓહો, લોંગ ડ્રાઈવ પર લઈ જાય ભાઈ એમ? તે અમે શાક માર્કેટ સુધી મૂકી જવાનું કહીએ તો એમને આળસ આવે છે અને તમારા લોંગ ડ્રાઈવ ના પૈસા તો અમારા જોડેથી ખાલી કરે છે. હા તો હોનેસ્ટ જ હોય ને મારો છોકરો, નાનપણથી ઢગો થયો ત્યારનો હોનેસ્ટ વાળાનું જ ખાવાનું ખાધું હોય. ઠીક, તો તમને એવું કીધું હોય કે હું તમારા વગર જીવી નાખું, તમે મારા શ્વાસ છો, તે બટા તે મને કીધું નહીં કે તને ઓક્સિજનની કમી છે? આપણા ઘરે એક્સ્ટ્રા બાટલો રાખીએ જ છીએ. કહેતો હોય તો મોઢામાં રેગ્યુલેટર ભરાઈ દઉં, ભડકો ન થાય ને ત્યાં સુધી ઓક્સિજન લે છે.